હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? અમે જઈ રહ્યા છીએ ભવનાથ તરફ. મારા મિત્રની વાટ છે મારે, હવે આવે એટલે અમે નીકળીએ છીએ, તો બની રહેજો અમારી સાથે. કેમ છો જિગ્નેશભાઈ? મજામાં? મજામાં જોડાઈ ગયા છે જિગ્નેશભાઈ. હેલો મિત્રો, અમે જઈએ છીએ ભવનાથ. આ છે અમારા જુનાગઢનો તાજમહેલ, મોહબ્બતનો મકબરો જોઈ શકો છો તમે. પ્રકૃતિનો સુંદર નજારો દેખાય છે તમને. સામે છે ગિરનાર અને ભવનાથની વાટ અમે પકડી છે. તો આજે તમને અમે દેખાડશું ભવનાથનો સુંદર અને પ્રાકૃતિક નજારો. આ છે ભવનાથનો દ્વાર. અમે પહોંચવા આવ્યા છીએ ભવનાથ, તો અમારી સાથે બની રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, તેથી અમે મોટિવેટ થઈએ. જોવો મિત્ર, તો અહીંયા ગિરનારનો સુંદર નજારો, અને આ ચોમાસાની ઋતુમાં ખાસ કરીને ગિરનારનો નજારો તમે જુઓ. અને મારા મિત્ર મારી સાથે જોડાઈ ગયા છે, જિગ્નેશભાઈ. કેમ છો જિગ્નેશભાઈ? મજામાં? એકદમ મજામાં. કેમ છો બધા? બસ જોવો નજારો તમે. આ ઘણા લોકો માટે એક સપનાનું શહેર છે. જોઈ શકો છો, ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ભવનાથ. જોઈ શકો છો મિત્રો તમે ભવનાથનો ખાસ નજારો. ઠેર ઠેર કાવાના લારીઓ અને કાંઈ ઘટે નહીં ભવનાથનો નજારો. અમે આવી ગયા છીએ તંદૂરી મટકા ચા પાસે. જોઈ શકો છો તમે. કેમ છો ભાઈ? બે ચા બનાવજો ને. જોઈ શકો છો ભાઈની બનાવવાની રીતને તમે. આને કહેવાય છે કુલ્લણવાળી ચા. ચોમાસાની ઋતુ હોય અને આવી ચા મળી જાય તો આનંદ જ અલગ હોય છે. આવી ચોમાસાની ઋતુમાં ચા મળી જાય એટલે જામો પડી જાય ને. કાંઈ ઘટે નહીં હો ભાઈ. જોઈ શકો છો તમે અમારા જિગ્નેશભાઈ. જુનાગઢનું ભવનાથમાં તંદૂરી મટકાની ચા હો, એમાં કાંઈ ના કાંઈ ઘટે નહીં હો બાપુ. ભવનાથનો આ સુંદર નજારો, ચોમાસાની ઋતુ હોય અને હાથમાં એક મટકા ચાય હોય એટલે આનંદ આવી જાય મિત્રો.
ચાલો મિત્રો, તો હવે અમે ભવનાથમાંથી રજા લઈએ છીએ. ભવનાથની મોજ માણીને આજે ખરેખર એક આનંદિત દિવસ ગયો. ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. ને